નમસ્કાર મિત્રો, આજે એટલે કે વસંત પંચમીના દિવસે બની રહ્યો છે ગજ કેસરી રાજયોગ. આ રાજયોગ વૃષભ સહિત 4 રાશિઓના જીવનમાં મોટા બદલાવ કરવા જઈ રહ્યો છે. 23 જાન્યુઆરી 2026ના રોજ ગુરુ અને ચંદ્રની યુતિ એટલે કે વસંત પંચમીના રોજ ગજ કેસરી યોગનું નિર્માણ થયું છે. આ યોગ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને જ્યારે ગુરુ ચંદ્રના કેન્દ્રોમાં સ્થિત હોય છે ત્યારે બને છે. આજે ચંદ્ર મિથુન રાશિના ચોથા ભાવમાં છે, જ્યારે ગુરુ ચંદ્રના ચોથા ભાવમાં છે. ચાલો જાણીએ કે ગજ કેસરી રાજયોગના નિર્માણને કારણે કઈ રાશિના લોકોના જીવનમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે ગજ કેસરી યોગ ખૂબ જ શુભ સાબિત થશે. નાણાકીય સુખાકારીમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે. સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળશે. જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં નોંધપાત્ર લાભ લાવશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. વસંત પંચમીથી મિથુન રાશિ માટે સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમને તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. કામ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. તમને વ્યવસાયમાં પણ સારો નફો જોવા મળશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિ માટે ગજ કેસરી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. ઓનલાઈન કાર્યમાં સામેલ લોકો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થશે. ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય દરમિયાન સારી તકો મળી શકે છે. ચોથા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ માટે ગજ કેસરી યોગ ખૂબ જ ફળદાયી સાબિત થશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. તમે વિવિધ માધ્યમોમાં પૈસા કમાવામાં સફળ થશો. તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી શકો છો. તમને કોઈ મોટો વ્યવસાયિક સોદો પણ મળી શકે છે.